નામ કહુંબાનન કસારીને હવાર પડી હતી થરાદમાં આ છે મોમાનું ઘર ખુલ્લાની અંદર હુતા હતા મજા આવી જતી ને મોમીએ કરાયો તો ચા ને નાસ્તો બાહે મોમાનો છોકરો બેઠો તો નામના ગજુભાઈ ચા ને નાસ્તો ઉસકાવતા હતા સાપ ભાઈ નહીં તો ત્યારથી નવા લુગડા પહેરી સેન્ટ બીજું લગાઈને ખુલ્લામાં ખાટલા ઢાળીને બેઠા હતા ને હમણાં મારા મોમાના છોકરા બેઠા છે તમને જેના મોમાનું ઘર ગમે છે કોમેન્ટ કરજો આ બાજુ શેરુભાઈ બેઠા છે અને ઓમણી કોર એની માતાશ્રી એટલે જુલીબેન બેઠા છે ભાળો વાતમાં 11 વાગી જતા અને લગનના ઘરેથી ફોન આવી ગયો તો લગન હતા મારા મોમા હારાના છોકરાના તો અમે હેડતા નીકળી ગયા મોમા હારાના ઘરે ઓમણી કોર જમણવાર હતો અહીંયા લાડાએ એન્ટ્રી મારી જમાઈયન બેહાડી દીધા હાથમાં ગયણું લખવા એટલે હાથ ગયણું લખવા ફોલોવર ઘણા હતા એક ફોલોવરે મેઠાઈનો કટકો આલ્યો ખાઈ લીધો ભાઈ ધીમે જમણવાર ચાલુ થયો ધીમે મહેમાન આવવાનું ચાલુ થયા આ છે હિતેશભાઈ અમારા ગામના દિયોદરના હિતેશભાઈ જોજા મને ભૂખ નથી પેટ કે ખાવ તો પડશે જ લીધી થાળી હમણાં રહાયો હમણાં મેઠાઈ આવી હમણાં મિલ્યા સમોસા નાખી ચટણી બગાડ્યો બ્રો તારા મૂડ ખરાબ કરી દે પછી લીધું બટાકાનું શાક એની જોડે લીધી પૂરી અને લીધો રોટલો અને કીધું ખાવા બે હા એ વાત લાડો કે મને ભૂખ લાગી કોળિયો હાલો કોળિયો મને લાગ્યું ફોટો પડાવવા મેઠાઈ ખવડાવે પણ અહીંયા ભૂખ લાગી હતી એટલે ત્રણ મેઠાઈ ઉસકાઈ પડી પાછા બેઠા હતા મોમાના પૂરિયા ત્રણ ભાઈએ હંપીને ખાધું ખાવા ખાઈને બપોરે 1 વાગે પાછા આયા મોમાના ઘરે હમણાં ખાટલા ઢાળેલા હતા પંખો હતો ઉપર લેબડા હતા ટાઢો વાયરો આવતો હતો પાછા 100 વાગે આયા લાડાના ઘરે લાડો બેઠા હતા હોનું ઘણું બધું પહેરવા હતું કીધું ભાર લાગતું હોય તો થોડીક વેટિયા હોમણા કરો પરી થોડોક ભાર ઓછો કરવરાવો પણ માજો અમાર હાળો કે ના એમ તો ખમતો શું હો બનેવી તો ભાઈ બપોરનું કર્યું હવે હોજે ગોક તો કરવું ને પેટ હારું તો આ હોજે પેટ ભર્યું ભાઈ ખાઈને રાતે 9 વાગે પાછા મોમાના ઘરે હુઈ જાય ને વિડીયો ગમ્યો તો લાઈક કરો નવો વિડીયો પાછો આવશે જય માતાજી।